નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2. શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? પાઠની વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ વિશેષ પ્રશ્નોના જવાબ મેળવીશું. પ્રશ્નોના ઉત્તર પેજ નંબર 15ની વાત કરીએ તો પદાર્થ એટલે શું? તો જે વસ્તુ અવકાશમાં જગ્યા રોકે અને દળ ધરાવે છે તે દરેક વસ્તુને પદાર્થ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, સમાંગ અને વિષમાંગ મિશ્રણ વચ્ચે તફાવતના મુદ્દાની યાદી બનાવો. હવે આપણે વાત કરીએ સમાંગ મિશ્રણ છે તો એક સમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે, જ્યારે અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે. સમાંગ મિશ્રણ તો આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાતા નથી, જ્યારે વિષમાંગને આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે. સમાંગ મિશ્રણ તેમના ઘટક કણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે, જ્યારે વિષમાંગ તેમના ઘટક કણોને સરળતાથી અલગ કરી શકાય છે. સમાંગ મિશ્રણમાં ઉદાહરણ જો મિત્રો દાખલા તરીકે જોઈએ તો પાણીની અંદર મીઠાનું દ્રાવણ, જ્યારે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ તે કહેવાશે વિષમાંગ. પ્રશ્નોના ઉત્તર પેજ નંબર 18. અહીં આપણને 3 પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન મિત્રો આપણો તફાવતવાળો એ જ રહેશે. તો સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, એક સમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાતા નથી. તેમના ઘટક કણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે. દાખલા તરીકે પાણીમાં મીઠાનું દ્રાવણ. વિષમાંગ મિશ્રણની વાત કરીએ તો અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે. આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે. તેમના ઘટક કણોને સરળતાથી અલગ કરી શકાય છે. દાખલા તરીકે મીઠું અને લોખંડનો વહેરનું મિશ્રણ. હવે આપણે વાત કરીશું સોલ દ્રાવણ અને નિલંબન વચ્ચેનો તફાવત નીચેના કોષ્ટકમાં આપેલો છે. બરાબર. સોલ એટલે કે કલીલ, દ્રાવણ અને નિલંબન. કલીલ સોલમાં રહેલા કણોના કદનો વ્યાસ 1 થી 100 નેનોમીટરની વચ્ચે હોય છે. દ્રાવણમાં રહેલા કણોના કદનો વ્યાસ 10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટર જેટલો હોય છે. નિલંબનમાં રહેલા કણોના કદનો વ્યાસ 100 નેનોમીટર કરતાં વધુ હોય છે. જે સમાંગ પ્રણાલી જેવું દેખાય છે પરંતુ તે ખરેખર વિષમાંગ પ્રણાલી છે. દ્રાવણ તે સમાંગ પ્રણાલી ધરાવે છે અને નિલંબન વિષમાંગ પ્રણાલી ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સોલની પહેલી વાત કરી દઈએ તો તે પ્રકાશના કિરણપુંજનું પકિરણન કરીને ટિન્ડલ અસર દર્શાવે છે. તેમનું ગાળણ સામાન્ય ફિલ્ટર પેપર વડે નહીં પરંતુ વિશિષ્ટ પ્રકારના અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે જ થઈ શકે છે. તે અસ્થિર હોય છે અને દાખલા તરીકે દૂધ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, વાદળો અને ડહોળું પાણી. દ્રાવણમાં વાત કરીએ તો દ્રાવણમાં આપણે 3 નંબર ઉપર આવ્યા હતા. તો તે પ્રકાશના કિરણપુંજનું વિકિરણ ન કરી શકતું હોવાથી ટિન્ડલ અસર જે છે તે દર્શાવશે નહીં. તેમને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી અને તે સ્થિર છે. ખાંડનું પાણીમાં દ્રાવણ, આલ્કોહોલનું પાણીમાં દ્રાવણ અને કોર્પોલ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ. નિલંબન તેના કણો ખૂબ જ મોટા હોવાથી પ્રકાશના કિરણપુંજનું વિકિરણ કરી ટિન્ડલ અસર દર્શાવે છે. તેમના કણો ખૂબ જ મોટા હોવાથી તેમનું ગાળણ સામાન્ય પ્રકારના ફિલ્ટર પેપર વડે પણ થઈ શકે છે અને તે સ્થિર છે. પાણીમાં રેતી, પાણીમાં ચોકના ભૂકા અને પાણીમાં તેલ. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ મેળવીશું કે દ્રાવ્ય સોડિયમ ક્લોરાઇડનું દળ 36 ગ્રામ છે. દ્રાવક એટલે કે પાણીનું દળ 100 ગ્રામ. દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ. તો 36 ગ્રામ પ્લસ 100 ગ્રામ બરાબર 136 ગ્રામ આવશે. હવે આપણે દ્રાવણની દળને ટકાવારી શોધીએ તો દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં બરાબર દ્રાવણ અને દ્રાવ્યનું ગુણ્યા 100. તો 36 ભાગ્યા 136 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સાચો જવાબ જે છે તે આવે છે 26.47%. બરાબર છે. તો આપણે આ કરીએ તો આ પ્રકારે જવાબ મળે છે.
પ્રશ્નોના ઉત્તર પેજ નંબર 19 નીચેની ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત જે છે તે આપણે કરવાનું છે. અહીં અલગ અલગ આપણને આપેલા છે. તો વર્ગીકૃત જો જોઈએ તો ભૌતિક ફેરફારોની અંદર ઝાડનું કાપવું, તવીમાં માખણ પીગળવું, પાણી ઉકાળીને વરાળ બનાવવી, પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું ઓગાળવું, કાચા ફળો વડે ફૂલ સલાડ બનાવવું. રાસાયણિક ફેરફારોની અંદર તિજોરીને કાટ લાગવો, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું અને કાગળ અને લાકડાનું સળગવું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારી આસપાસ એટલે કે ચોપારની વસ્તુઓનો શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોને અલગ કરવાનો પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થોમાં પાણી, ખાંડ, સોનું, સામાન્ય ક્ષાર એટલે કે મીઠું, ચાંદી અને રબર આવે છે. જો મિશ્રણની વાત કરવામાં આવે તો દૂધ, લાકડું, સ્ટીલ, કોલસો, પ્લાસ્ટિક, માટી, સાબુ એટલે કે ડિટર્જન્ટ અને વેલ્કેનાઇઝ્ડ રબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પાઠની વચ્ચે આવતા સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.